જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. કેમ છો? તબિયત પાણી સારા છે? હા, સારા છે તબિયત પાણી ભગવાનની દયાથી. આજે તો મારે તમારા ઘર બાજુ આવવું પડ્યું ખાસ કરીને. હા બોલો, શું વાત છે? તમારે હવે ઘરમાં ઘરકામની બધી અગવડ બહુ પડતી હશે કાં? હા તો અગવડ તો પડે જ ને, કોઈ બાયું માણા ઘરમાં ન હોય તો. એટલે જ ને, બાયું માણા ઘરમાં નથી એટલે રાંધવાની ને બીજા બધા કામની નાના મોટા બહુ અગવડ પડતી હોય. બાયું વગરનું ઘર ખરું ને હાવ આમ જંગલ જેવું હોય, ખેદાન મેદાન. એ વાત સાચી તમારી, પણ હવે એ બધું અંજળ હોય ને ત્યારે બધું થઈ રહે. તો તમે હા પાડો ને તો તમારા ઘરમાં છે ને બાય આવી જાય એમ છે. એટલે ભાઈ અમારે બાય લાવવી જ છે, પણ કોઈ જો દેવા તૈયાર હોય તો. કેમ દેવા તૈયાર હોય તો? આટલું સારું ઘર છે, છોકરો તમારો સારો છે, ખાનદાની ઘર ને કેમ કોઈ દેવા તૈયાર ન હોય એમ કયો? એ તો કઈક અમુક પ્રશ્નો હોય એવા એટલે ન તૈયાર થાય. અરે ના ના, તમને ખરેખર કહું, મારે જ મારી દીકરી દેવીશ તમારા ઘરે. લ્યો. દીકરી દેવી છે અમારા ઘરે? હાસ તો. એમાં એવું છે ને કે મારી દીકરી અને તમારો દીકરો બે એકબીજાને પ્રેમ કરે છે. પ્રેમ કરે છે? હા. હમણાં તમે કીધું ને તમારા ઘરે કોઈ દીકરી દેવા કેમ તૈયાર નથી, એનું કારણ એ છે કે હું ખાલી દીકરીને લેવા નથી માંગતો. દીકરીને હારે જે કાંઈ વ્યવહારે આપણે લેતી દેતીમાં વાત થાય એ પ્રમાણે તમારે પોસાતું હોય તો મને કાંઈ વાંધો નથી. એટલે લેતી દેતીમાં પોસાતું હોય તો એટલે તમે શું કયો છો એ ચોખવટ બન કયો તો ખબર પડે મને. હવે તો તમે સામેલી આવ્યા છો અને કદાચ ભવિષ્યમાં આપણે વેવાણ બનીએ તો તમારાથી છુપાવવાનું શું હોય? ખાલી 10 લાખ રોકડા ને એક 4 વ્હીલ ગાડી, બસ દીકરીની સાથે. અને આમ જો દીકરીને પછી તમે છે ને પહેરે કપડા વળાવશો તોય આપણે હાલશે. ખાલી એટલું જોવે. બહુ સારું કહેવાય હો. તમે છોકરો પરણાવવા નીકળ્યા છો કે છોકરાને વેચવા નીકળ્યા છો? મને તો એ ખબર ન પડી. બસ હો, હું અહીંયા તમારું ભાષણ સાંભળવા નથી બેઠો. મેં તમને જેટલું કીધું એટલી મંજૂરી હોય તો હા પાડો, ને કે ના પાડો બીજી છોકરી ગોતશું. જે પૈસા આપે ને એ જ છોકરી મારે ઘરમાં લાવવી છે. તમને રૂપિયા તો મળી રહેશે દેવાવાળા ઘણાય, પણ સંસ્કારી દીકરી નહીં મળે. અને મારી દીકરી સંસ્કારી છે, અને મારી દીકરી અને તમારો દીકરો બે એકબીજાને પ્રેમ કરે છે ને એટલે હું આશા લઈને તમારે ત્યાં આવી હતી. ઘરમાં રૂપિયા હોય ને તો સંસ્કાર ન હોય ને તોય સંસ્કાર આવી જાય. વાત તો સાચી છે, સંસ્કાર તો બજારમાં વેચાતા મળે છે, એટલે રૂપિયા હોય તો લઈ લેવાય કાં? તો પછી તમે આ દીકરી મફતમાં દેવા આવ્યા તો બીજું ઘર ગોતો. અહીંયા મારે મફતમાં છોકરી નથી જોતી. મફતમાં એટલે હું પહોંચીશ એટલું દઈશ મારી દીકરીને. કાંઈ તમે એમ કહો કે 10 લાખ રૂપિયા દો ને ગાડી દો ને એ બધું કાંઈ વાત ન આવે. તમે પહોંચો કે ન પહોંચો, મારી જે માંગણી છે એ પૂરી થાય તો આપણે કરીએ કંકુના. અને જો મારી માંગણી પૂરી તમારાથી ન થાય તો પછી તો તમારે વિચારવાનું. મને તો એવું હતું ને કે આ ખાનદાની ખોરડું છે અને આબરૂદાર લોકો છે ને, તો મારી દીકરીનું માંગો હું લઈને જાઉં ને એટલા માટે હું તો આવી હતી. મને નહોતી ખબર કે તમે દહેજના ભૂખ્યા ને દહેજના લાલચુ છો. અરે આબરૂદાર જ ખોરડું છે, પણ આબરૂને લઈને છે ને કઈ ધોઈને પીવાય નહીં. કઈક રૂપિયા હોય ને તો જીવનમાં કામ લાગે. વાત તો સાચી છે. તમારા જેવા માણસો હોય ને દુનિયાની અંદર તો લોકોની દીકરીઓ પરણે નહીં, કુંવારી રહી જાય. તમને ખબર છે ને દહેજ દેવું ને દહેજ લેવું ને એ ગુનો છે. અરે ગુનાની ક્યાં કરો, તમારે પરણાવ્યો હોય તો પરણાવો અને ન પરણાવ્યો હોય તો કાંઈ નહીં. મેં તમને કીધું ને મારી માંગણી સ્વીકાર કરતા હો તો ઠીક છે, નકર પછી બીજું ઘર ગોતી શકો છો. તમારી માંગણી છે ને હું સ્વીકારવાની નથી, બરાબર છે? મારી દીકરી છે ને તમારા દીકરા હારે જ પરણશે ને વગર દહેજે પરણશે. એ તમારે લખવું હોય ને તો લખી રાખો. નો સ્વીકારો તો મેં કાંઈ તમને અહીંયા ટપાલ લખી નથી કે મારા ઘરે આવો તમારી દીકરીનું માગું લઈને, અને સામે આવીને તમે માગું લઈને જાઓ છો અને પાછા માંગણી સ્વીકારતા નથી. તમે હું જોઈને ઘરેથી નીકળ્યા? તમારી માંગણી સ્વીકારવા જેવી હોય ને તો સ્વીકારાય, ન સ્વીકારાય ને એવી માંગણી છે એટલે કાંઈ સ્વીકારવાની ન હોય. પડી સમજણ? હા. તો તમારી દીકરીને હું મફતમાં નહીં સ્વીકારું. એ ભલે પ્રેમ કરતો હોય જે કરતો હોય. તમારે ન સ્વીકારવી હોય તો કાંઈ નહીં. મારે તો છે ને તમારા દીકરા હારે લેવા દેવા છે. તમારો દીકરો એમ કહેશે ને કે મારે તો ઈ જ છોકરીને ઘરમાં લાવવી છે તો તેથી તમે શું કરશો? એ અમારો પ્રશ્ન અમારા ઉપર છોડી દો અને તમે છે ને માન હોતા હવે જઈ શકો છો. માન તમે આમે કઈ રાખ્યું નથી, બરાબર છે? આ તો હું હારી હતી ને તો બેહી રહી અહીંયા, નકર રે કોણ?
હારી હતી. મારી બધી સામે આવીને માગું લઈને આવીને પાછું કાંઈ દેવું નથી. મફતમાં સોડે પરણાવી છે. અત્યારે સમય છે મફતમાં કોઈ વહુનો સ્વીકાર કરે? આમાં ડોહો હારો હાવ બુદ્ધિ વગરનો હું સમજે છે એની જાતને કાંઈ ખબર ન પડી. શું થયું? શું થાય? પણ આમ અચાનક કેમ આટલા બધા બગડો છો? અરે હું તો ત્યાં ગઈ તો ઓલા ભાભલાએ મારું મગજ બગાડી નાખ્યું. કયા બાબલાએ ક્યાં ગયા હતા? કે કેમ સમજાય એમ વાત કરો તો ખબર પડે ને. તમે ઉડતા આવીને સીધા બોલો છો કે ભાભલો આમ ને તેમ ને. કોની વાત કરો છો એ તો કહો. આ રાજ ને ફાલ્ગુની બે પ્રેમ કરે છે કે નહીં? તો હું રાજના ઘરે ગઈ હતી. આ ફાલ્ગુનીનું ને રાજનું છે ને માગું લઈને લગ્ન કરવા હાટું બેવના. હા તો સારી વાત છે એ તો. શું થયું? અરે ઈ વાત આપણા માટે હારી છે પણ ઈ રાજના બાપાને તો વાત નથી હારી. મારું મગજ બગાડી નાખ્યું ડોહાએ તો. અરે કોને મગજ બગાડી નાખ્યું? આવલો રાજનો બાપો. શું થયું? લગ્નની વાત લઈને ગઈ હતી હું. મને દયા આવી કે બાય માણા વગરનું ઘર છે એનું, તો આપણી દીકરીને આ સુખી થશે ને એના ઘરમાં એ લોકોને છે ને રોટલા ઘડી દેવા વાળું કોક આવે ને ઘર અંબારવા વાળું. અને આમે રાજ અને ફાલ્ગુની બે એકબીજાને પ્રેમ કરે છે. તે હું વળી માગું લઈને ગઈ તો ડોહો મને શું કેસ ખબર છે? 10 લાખ રૂપિયા લાવો અને એક ગાડી દ્યો કે. શું વાત કરો છો? હા કે તો છોકરી લેવાની છે કે મારે, નકર કાંઈ નહીં કે. આને શું કરવું જોઈએ? જેલ ભેગો ન કરાવાય. અરે તમે શાંતિ રાખો. પહેલા હા તો શાંતિ રાખો. અને વાત તો તમારી સાચી છે. 10 લાખ રૂપિયા ને ઉપરથી ગાડી? હા લે. આટલા બધા રૂપિયા તો બહુ ખોટું કહેવાય. આ તો મતલબ દહેજ તો દેવું, દહેજ વસ્તુ જ ખોટી છે, પણ કંઈક માંગણી કરવી હોય તો કંઈક સમજી વિચારીને માંગવાનું હોય. આ તો આટલા બધા રૂપિયા. 10 લાખ રૂપિયાને ગાડી માંગ્યું ને પાછો ઉપરથી હું કેસ ખબર છે? પછી એમ કે જોડ લુગડા પહેરાવીને મોકલી દેશો ને તોય હાલશે કે છે. એમ કે તું બધું લઈ જાસ પછી હું તને જોડ લુગડા જ માગે ને. શરમ નહીં આવતી હોય આને? જો તમને ગુસ્સો આવે છે ને એ હા. વાત બરાબર છે. તમે તમારી જગ્યાએ રાઈટ છો. પણ આપણી બેન અને રાજ બંને એકબીજાને પ્રેમ કરે છે. હા આપણે એ વાત ભૂલવાની નથી. આપણે એ લોકો માટે પણ કંઈક કરવું પડશે ને. સાચી છે વાત. હા, બંને એકબીજાને બહુ પ્રેમ કરે છે. અને વાંધો તો એ ભાઈમાં છે, પણ હવે આપણે તો એ બંનેનું જોવાનું ને, આપણે બેનનું. અને પણ શું કરશું? આટલા બધા રૂપિયા ને ગાડી આપણે ક્યાંથી લાવશું? પણ અરે મમ્મી એને ખાલી વાત કરી છે. એને વાત કરીને આપણે દઈ દીધા એવું તો નથી ને. આ એ સિવાય છે ને લગ્ન કરવાની જ ના પાડે. મારે કે ભિખારી ઘરની છોકરી નથી લાવવી, કે મારે તો લાવવાની છે ને તો કરિયાવર દે ને દહેજ દે ને એવા જ ઘરની છોકરી લાવવાની છે કે. જો આપણે એક કામ કરીએ તો કે ફરીથી મળીએ અને એમને થોડું સમજાવીએ કે આટલી બધી માંગણી ના કરે. આપણે ટ્રાય કરશું કે આપણે કંઈક પણ આપી શકીએ એને, પણ આટલા બધા રૂપિયા તો કેવી રીતે થઈ શકે? પણ જો બેન ખુશ રહેતી હોય એ તો આપણે જોવું જોઈએ ને, આપણી જવાબદારી છે. અરે તો આપણે જેમ બને એમ કંઈક ને કંઈક ટ્રાય તો કરવી જ પડશે. આપણી જવાબદારી છે, વાત સાચી છે, પણ આટલું બધું દહેજ ન દેવાય હો. મને તો એ ખબર પડે ભાઈ. અને એટલા બધા રૂપિયા આપણે લાવશું ક્યાંથી? તું એમ કે ને મને. અરે મમ્મી, આ તમારો મગજ તો દહેજ પર જ અટક્યો છે. ક્યારની કહું છું કે બેન એને પ્રેમ કરે છે તો બેન જ એ વાતનું સોલ્યુશન નીકાળશે ને. બેનને આપણે કહીશું કે એવું હશે તો રાજ સાથે વાત કરે. હા એ વાત બરાબર. બાકી એનો બાપો તો છે ને ગમે એ કે ઉપરથી ભગવાન આવી તોય માને એવો નથી. મન તો એવો લાગ્યો ડઠર હાવ. તમે જરાક શાંતિ રાખો, ખરેખર શાંતિ રાખો. તમે બહુ ઉકળો છો. આટલી બધી ગાળો ના દેવાય કોઈને. એટલે પણ એને કર્યું જ છે એવું, એટલે પછી હું હવે વેવાય થવાના છે. તમે યાર આવી વાત કરો છો. મને તો વેવાય થશે ને તો હું તો શાંતિ એવો શાંતિ ગુસ્સો ચડી ગયો છે એની પર. લે શાંતિ. આટલું બધું ના કરાય. આપણે એક કામ કરશું, રાજને વાત કરશું બરાબર. કે તમારા પપ્પા આટલી બધી દહેજની વાત કરે છે તો તમે થોડું સમજાવો. અમે ટ્રાય કરશું કે કંઈક ને કંઈક આપી શકીએ, પણ થોડી ટ્રાય કરો ને ઓછું થઈ શકે તો. હે ને? વાત તો સાચી હા. તારી. પણ તમે હવે થોડી શાંતિ રાખજો. અમે વાત કરી લઈશું. સારું. ઠીક છે? હા.
હેલો, હેલો, શું કરો છો? બસ તને યાર વાહ વાહ, બહુ સારું. હવે લગ્ન નક્કી થવાના છે તો વધારે યાદ કરવું પડશે મને. તો કરવું જ પડશે ને. બસ સમજી લે ને, લગભગ આજે બધું નક્કી થઈ જ જશે. સાચે હું પણ એ જ વેઇટ કરું છું કે આજે બધું ફાઇનલ થઈ જાય અને આપણા લગ્ન થઈ જાય. હું પણ એ જ રાહ જોઈ રહ્યો છું કે ક્યારે તો દુલ્હન બનીને મારા ઘરે આવે. પણ બધું ઓકે તો થઈ જશે ને? મને એમ થોડું ખબર નહીં ટેન્શન આવે છે. એવું શા માટે વિચારે છે? હા? થઈ જશે. કેમ નહીં થઈ જાય? હું ફોન કરું થોડી વાર. બાય. બોલ. કોનો ફોન હતો? કોનો ફોન હોય? રાજનો. અચ્છા, સરસ. મમ્મી ગયા હતા ને મળવા? હા, ગયા હતા. પણ બેન, હું તને એક વાત પૂછું. પૂછ ને. તું રાજને કેટલો પ્રેમ કરે છે? બહુ જ. એના વગર હું કોઈની સાથે લગ્ન કરવા પણ નથી માંગતી. જો એની સાથે લગ્ન નહીં થાય ને તો ખબર નહીં મારું શું થશે. એટલે મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો કે ઇફ જો તારા રાજ જોડે મેરેજ નહીં થાય તો? કેમ આવું બોલે છે? એટલે શું થયું? મમ્મી મળવા તો ગયા હતા ને, બધી વાત તો થઈ ગઈ ને? બધી વાત થઈ ગઈ, એવું કશું જ નથી. પણ આ તો હું જસ્ટ પૂછું છું કે ઇફ એવું પોસિબલ નહીં રહ્યું તો તું પોતાની જાતને હેન્ડલ કરી લઈશ? જો રાજ સાથે લગ્ન નહીં થાય ને તો સાચું કહું ને તો હું જીવી નહીં શકીશ. એટલે તું આવી નેગેટિવ વાત નહીં કર. હા ભાઈ, આપણે નેગેટિવ વાત નથી કરવી. અને જો તારા અને રાજના બંનેના લગ્ન તો થશે જ. આપણે ગમે એમ કરીને કરાવશું. એટલે મમ્મી મળી આવ્યા તો કઈ વાત થઈ? તું છે ને આવી રીતે ગોળ ગોળ વાતને નહીં ફેરવ. મને છે ને ટેન્શન આવે છે. એક તો ઓલરેડી મને એક વિચાર આવે છે કે ત્યાં શું થયું હશે ને શું નહીં, અને તું પાછી અટકી અટકીને વાત કરે છે. જે વાત હોય તે ક્લિયર કર ને. અરે કેટલી હાફરી ફાફરી થઈશ. થોડીક શાંતિ રાખીશ, મને બોલવાનો વારો આપીશ ત્યારે હું બોલીશ ને. હા, તું જ બોલી જાય છે. એક કામ કરી લે, તું બધું બોલી લે, તું ટેન્શન લઈ લે, બધું વિચારી લે. આ બધું થઈ જાય ને પછી મને કહેજે કે હવે તું બોલ, શું વાત થઈ. અરે તું હેરાન નહીં કર તું મને. તને ખબર છે ને કે આ વાતને લઈને હું કેટલી સિરિયસ છું. એટલે તું ફટાફટ કે શું વાત થઈ છે. મમ્મીની ત્યાં બધી વાત થઈ ગઈ અને બધું ઓકે થઈ ગયું? સાંભળ, મમ્મી છે ને આ રાજના ઘરે ગયા હતા એના પપ્પાને મળવા માટે. એમણે નોર્મલ વાત કરી હશે મેરેજ માટે, પણ એના પપ્પાનું થિંકિંગ થોડું અલગ છે. એટલે આ લગ્નને લઈને, દહેજને લઈને. દહેજ? હા. એટલે શું કહ્યું એમણે? શું માંગ્યું છે આપણી પાસે? એમણે એવું કહ્યું કે તમારે તમારી છોકરી મારા છોકરા જોડે પરણાવી હોય તો 10 લાખ રૂપિયા રોકડા અને એક 4 વ્હીલ આટલું આપી દેજો, બીજું કંઈ મારે નથી જોઈતું. 10 લાખ રૂપિયા? એના પપ્પાએ કઈ વિચારીને વાત કરી છે કે એમ જ બોલી દીધું? આટલા બધા રૂપિયા આપણે ક્યાંથી લાવીશું? અને પ્લસ લગ્નનો ખર્ચો અને 4 વ્હીલ, એટલે ટોટલ આપણે 25 થી 30 લાખ રૂપિયાનો ખર્ચો થશે. આ કેવી વાત કરીને બેસી ગયા છે? આ વાત રાજને ખબર હશે કે નહીં? હવે એ કશી જ નથી ખબર. જો આ બધી વાત છે ને રાજના પપ્પાની અને આપણા મમ્મીની વચ્ચે થઈ છે. એટલે મને ખબર છે ત્યાં સુધી આ વાતની રાજને કંઈ જાણ નહીં હોય. પણ સાંભળ, એક વસ્તુ તો છે, હમણાં મમ્મીએ મને ને ભાઈને વાત કરીને તો અમે બંને મમ્મીને કહી દીધું છે કે બેનના લગ્ન થશે તો રાજ જોડે જ. બરાબર? એટલે તું એ વાતનું ટેન્શન છોડી દે. શું ટેન્શન છોડી દે? આટલા બધા પૈસા કઈ રીતે મેનેજ થાય? શાંતિ રાખ, મારી વાત સાંભળ. એવું હોય ને તો તું એકવાર રાજ સાથે વાત કરીને. હું એની સાથે તો વાત કરીશ જ, પણ જો આવું હોય ને
તો તમને બધાને દુઃખી કરીને મારે સુખી નથી થવું. હું રાજને સમજાવી દઈશ કે આપણા લગ્ન શક્ય નથી. અરે આટલું બધું ના વિચાર. હું તને કહું છું ને કે તું રાજ સાથે વાત કરી લે. બસ વાત ત્યાંથી પૂરી થઈ ગઈ. ઠીક છે. ચલ તું રાજ સાથે વાત કરી લેજે, આપણે પછી વાત કરીએ. કેટલી વાર હંમેશા લેટ આવવાની આદત પડી ગઈ છે. કેમ શું થયું? કેટલો લેટ આવે. જ્યારે પણ તને મળવા બોલાવ ને તો ખબર નહીં તને આમ મને મળવાનું ગમતું હોય ને એવું લાગતું નથી. અરે કેવી વાત કરે છે તું? બોલાવે ને મને ના ગમે, પણ તો આમ અચાનક બોલાવે જે મારો પ્લાન જ ના હોય. હું બહાર હો દૂર હો તો આવતા ટાઈમ તો લાગે ને. અચાનક બોલાવી લે. પણ એક વાત કહું, હવે તો તું જલ્દીથી મારા ઘરે આવવાની છે, તો પછી આ મળવાની એટલી બધી તડપ કે પછી રહેવાતું નથી મારા વગર? રહેવાય કે ન રહેવાય, પણ હવે તો રહેવું જ પડશે ને. રહેવું જ પડશે મતલબ? હા એટલે આપણા ઘરે રહેવાની વાત કરે છે તું? ના તો જો રાજ તું મને ભૂલી જા. અચ્છા, એટલે આજે તું બરાબર મસ્તીના મૂડમાં છે કે મને અહીંયા બોલાવી અને મને હેરાન કરે. પણ મારી વાત સાંભળ, હું તારી કોઈ ચાલમાં ફસાવાનો નથી. મને ખબર છે કે તું અત્યારે ખોટે ખોટી વાતો કરી અને મને હેરાન કરીશ, અને પછી હું તો મજાક કરતી હતી એવું કહી દઈશ. તો સાચું કે શું કામ શું હતું કે મને અર્જન્ટ બોલાવ્યો અત્યારે? જે કહ્યું એ કે તું મને ભૂલી જા, આપણા લગ્ન શક્ય નથી. શું વાત કરે છે? હવે આજે તારા મમ્મી મારા ઘરે આવ્યા છે મારા પપ્પા સાથે વાત કરવા માટે, એ લોકો બધું ફિક્સ કરી નાખશે, તો પછી આ ભૂલી જવાની વાત વચ્ચે ક્યાં આવી? હે? તારા પપ્પાએ તો બધું ફિક્સ કરી જ નાખ્યું છે ને, અને તારા પપ્પાએ જે ફિક્સ કર્યું છે ને એ અમારાથી શક્ય નથી. અને મારી પાછળ મારા ભાઈ અને મારી બેન પણ છે, એટલે જે તારા પપ્પાની માંગણી છે ને એ અમારાથી પૂરી થાય એવું નથી. તું શું કહી રહી છે ને મને કંઈ સમજમાં નથી આવતું. મારા પપ્પાએ શું માંગણી કરી અને એને માંગવાની ક્યાં જરૂર છે અમારે કે તમારા પાસે માંગે? શું માંગ્યું એણે? કેમ તને નથી ખબર કે મારી સામે ભોળા બનવાનું નાટક કરે છે? ફાલ્ગુની તું કેવી વાત કરે? હું શા માટે તારી સામે નાટક કરું? જો ઘરે શું વાત થઈ ને, જે ઘરે જે હું ગયો જ નથી તો મને કેવી રીતે ખબર હોય? જો તારા પપ્પાએ છે ને અમારી પાસેથી 10 લાખ રૂપિયા રોકડા અને એક કાર માંગી છે, અને પ્લસ આપણા મેરેજનો ખર્ચો, એટલે ટોટલ અમારે 25 થી 30 લાખનું સગવડ કરવું પડે એમ છે. હવે તું જ વિચાર કે અમે 3 ભાઈ બહેનો છીએ તો ત્રણને પરણાવવાના છે. આ 25 થી 30 લાખ મારી પાછળ ખર્ચ છે, તો પછી એ લોકોનું શું થશે? શું એ લોકોને દુઃખી કરીને હું સુખી થાઉં? એક મિનિટ. હા, વાત મારા પપ્પાએ કરી? તારા પપ્પાએ મારી મમ્મીને કરી છે. શું વાત કરે છે આટલી બધી? મારા પપ્પા આવું બોલે જ નહીં. બરાબર, તો તને હજી પણ એવું લાગે છે કે હું મજાક કરું છું? બસ એવું રાખ, પણ હવે પછી હું તને નહીં મળું. જો મારી વાત સાંભળ, હું એમ નથી કહેતો તું ખોટું બોલી રહી છે, પણ મને વિશ્વાસ નથી આવતો કે મારા પપ્પા આવી રીતે માંગણી કરે જ નહીં ક્યારે આટલી બધી. અરે મારા પપ્પા દહેજના પહેલેથી વિરોધી છે. ગમે એને સમાજમાં એમ કહે છે ભાઈ આપણે દહેજ લેવું પાપ છે, અને એ માંગણી કરે. એ તો લોકો માટે હોય ને, આ લોકો માટે સારા દેખાવા માટે તારા પપ્પા કંઈ પણ કરતા હોય, પણ જ્યારે વાત પોતાના ઘરની આવે ને ત્યારે બધાને જે માંગણી હોય ને એ મૂકતા જ હોય. અને તારા પપ્પાએ છે ને, મને તો લાગે છે કે આ વિચાર્યા વગર કામ કર્યું છે. એમને ખબર છે કે આપણે બંને એકબીજાને એટલો પ્રેમ કરીએ છીએ કે એકબીજા વગર રહી શકીએ એમ નથી, તેમ છતાંય આવી માંગણી શું કામ કરી હશે? જો તું ચિંતા નહીં કર, પપ્પાએ આવું કંઈ કહ્યું હશે ને તો હું એને સમજાવી દઈશ. પણ તું આવી રીતે તું મને ભૂલી જા, આપણા લગ્ન શક્ય નથી, આવું બધું બોલવાની શું જરૂર છે? હજી હું બેઠો છું ને. તને લાગે છે કે તારા પપ્પા તારી બધી વાત માની લેશે? એમણે જ્યારે માંગણી કરી ત્યારે જ તને નથી પૂછ્યું કે વિચાર પણ નથી કર્યો, તો હવે જ્યારે તું સમજાવવા જશે કે વાત કરવા જશે તો તારી વાત માની લેશે? જો એ મારી વાત નહીં માને ને તો મારી પાસે ઘણા રસ્તાઓ છે. બાકી તું ક્યારે બીજી વાર આ વાત નહીં બોલતી.
જો એ રસ્તો જ અપનાવવો હતો ને તો આટલા વર્ષોથી અપનાવી લીધો હતો, પણ મારે છે ને એવી રીતે લગ્ન નથી કરવા. પાછળ મારા ઘરમાં મારી બદનામી થાય, મારી સાથે મારા અરે ફેમિલીની થાય. પણ હું એવું ક્યાં કઈ કહું છું? હજી છેલ્લો રસ્તો છે એમ વાત કરું છું. હજી વાત તો મને કરવા દે. જો તું અત્યારે ચિંતા નહીં કર, તારા મગજને શાંત કરી દે. હું છું ને બધું સરખું કરી દઈશ. ઠીક છે, તું તારા પપ્પા સાથે વાત કરી શકે તો ઠીક, નહીં તો જો એમની માંગણી આ જ રહેશે ને તો આપણા લગ્ન શક્ય નથી. હું જાઉં છું. બોલો બોલો મગનભાઈ. હા ભાઈ, મારા દીકરાના લગ્ન તો કરવાના જ હોય ને. હા, પણ તમે જે કોઈ છોકરી બતાવો ને વ્યવહારે એની માં કે બાપ સમજે એમ હોય ને. હા હા હા, હું વાત કરું છું હમણાં. હા, કા મારા સંબંધની વાત કરો છો બીજે? તો કે મારા સંબંધની વાત અત્યારે હું કરું એ સારું ન લાગે ને. જુઓ, હા, તમે ફાલ્ગુનીના મમ્મી સાથે શું વાત કરી? તો આ તમે જરા પણ વિચાર નથી કરતા? આ આટલી બધી મોટી માંગણી કરવાની શું જરૂર છે? આપણે કોઈ વાતની કમી છે? અરે કમી હોય કે ન હોય, વ્યવહારે જે સારું લાગતું હોય ને એ લાગે. વ્યવહારે સારું, તે વ્યવહાર બારી વાત જ ક્યાં છે? પણ એટલો બધો દહેજ માંગીને તમારે શું કરવું છે? ગાડી, 10 લાખ રૂપિયા, અરે ભગવાને આપણને બધું આપ્યું છે. અને મને એક વાત સમજાવો તો, આ અત્યાર સુધી તો આ દહેજના વિરોધી તમે હતા બધાને, તમે એવી સલાહ આપતા હતા કે દહેજ લેવાય નહીં, દહેજ લેવું એ ગુનો બને છે. જ્યારે પોતાના દીકરાની વાત આવી તો લાંબુ લિસ્ટ આપી દીધું. ના, એ વ્યવહાર છે, વ્યવહાર. આપણો મોભો, આપણી હેસિયત જે પ્રમાણે હોય ને એ પ્રમાણે આપણે માંગણી કરવી જ જોઈએ, નહીંતર આપણી સમાજમાં આબરૂ શું? આબરૂ? અરે સમાજને શું લેવા દેવા છે? લગ્ન મારે કરવા છે, સમાજનો તમે પરવા કરશો? જો મારી વાત સાંભળો, આ જે માંગણીઓ કરી છે ને એમાંથી 1 રૂપિયો પણ લેવાનો થતો નથી. સમજાણું? ભગવાને આપણને ઘણું બધું દીધું છે. એટલે હવે તું જે સલાહ આપે એ પ્રમાણે મારે હાલવાનું. અરે એ લોકો બિચારા પહોંચી વળે એમ નથી, એને ઘરે 3 પ્રસંગ કરવાના છે. અરે એ લોકો બિચારા હોય તો જગતમાં ક્યાં છોકરીના ટોટા છે? આપણે બીજી છોકરી ગોતશું જે વ્યવહારે ઊભા રહી શકે એવા. એટલે તમારું કહેવાનું એમ કે જે છોકરીને હું પસંદ કરું છું એની સાથે લગ્ન ન કરું અને બીજી છોકરી સાથે લગ્ન કરી લઉં, અને એ પણ પૈસા માટે. અરે તું પસંદ કરે કે ન કરે, મારે શું ફરક પડવાનો છે? મારે તો જ્યાં જે લોકો મારી સામે મારી હું જે કાંઈ શરત મૂકું સ્વીકારે એની સાથે તારા લગ્ન થશે. પણ તમે સમજવાનો પ્રયત્ન કરો ને, શું કરવું છે તમારે આ બધું? ક્યાં લઈને જશો? આ ભગવાને નાખ્યો માગ નથી આપ્યો, આ આટલું આપ્યું છે છતાં પણ તમે આવી માંગણી કરો છો. અરે મારી ખુશીનો તો વિચાર કરો તમે. અરે તારી ખુશી માટે જ માગું છું, મારે ક્યાં બધું બાંધીને હારે લઈ જવું છે? તું સમજતો કેમ નથી? હું બરાબર સમજુ છું, પણ તમે છે ને જે પણ કરી રહ્યા છો ને ખોટું કરી રહ્યા છો. જો હું એને પપ્પા બહુ પ્રેમ કરું છું, હું એના વગર નહીં રહી શકું. હવે છે ને હું સોસાયટીમાં બધા માણસોને ભેગા કરીશ કે મારા દીકરાની સલાહ લો તો તમને ખબર પડશે કે આપણે સાચું શું કરીએ છીએ ને ખોટું શું કરીએ. શું આ ઉલટી સીધી વાતો કરો છો? પણ તું શિખામણ દેવા આવ્યો છે તો શું કરે? બાપને કાલે સવારે હજી ઉગીને ઊભો થયો છે ને બાપને સલાહ આપે છે કે તમે આમ કરો કે તેમ કરો. હું તમને સલાહ નથી દેતો પપ્પા, હું મારી વ્યથા સમજાવું છું. જો હું એના વગર નથી રહી શકું એમ, અને તમે મહેરબાની કરીને હા દહેજની માંગણી કરવાનું રહેવા દો. પ્રેમ છે ને, પ્રેમને કઈ બટકા ન ભરાય. જીવનમાં સારી જિંદગી જીવવી હોય ને તો રૂપિયાની પણ જરૂર છે. અરે માણસને ખાવા માટે 2 ટક અનાજ જોઈએ, અને એટલી મારામાં ત્રેવડ છે કે હું કમાઈ શકું. હા તો ભગવાને આપણને દીધું છે, કદાચ ના દીધું હોત તો કાંઈ ભૂખે ના મરત. માણસ છે ને આ ધરતી પર આવે ને તો એને મહેનત કરવી જ પડે. જો તારા બાપાએ કે મારા બાપાએ કે એના બાપાએ પ્રેમ લગ્ન કર્યા છે આપણા કુળમાં કોઈએ? મને ખબર છે કે તમે પ્રેમ લગ્નના વિરોધી છો, અને આ વર્ષોથી પેઢીઓથી આપણા કુટુંબમાં ચાલ્યું આવે છે. કોઈ પણ દીકરાને ભાગીને લગ્ન કરવા જ ના હોય, પણ માવતર જ્યારે માને નહીં ને ત્યારે આવું પગલું ભરવું પડતું હોય છે. અરે પ્રેમ કરવો એ ગુનો છે આપણી માટે, બાકી સમાજમાં લોકો જે કરતા હોય એ કરતા હોય. મારા કુટુંબ માટે પ્રેમ કરવો ને એ મોટામાં મોટો ગુનો છે. એટલે તું પ્રેમના સપના ભૂલી જજે, બાકી તારા પ્રેમના સપના હું ક્યારેય સાકાર નહીં થવા દઉં. જો
તમે છે ને આ મારી સાથે ખોટું કરી રહ્યા છો પપ્પા. મને તમે આવડું પગલું ભરવા પર મજબૂર કરી રહ્યા છો. જો હું તમને કહી દઉં છું, હું લગ્ન કરીશ ને તો ફાલ્ગુની સાથે જ, બીજા કોઈ સાથે નહીં. અરે બાપ દીકરા માટે જે કાંઈ કરતો હોય ને એનું ભવિષ્ય આગળ જોઈને જ કરતો હોય, સારા માટે જ કરતો હોય છે. પણ તમને અત્યારે અઘરું લાગશે, પણ સમય જતાં ખબર પડશે કે મારા પપ્પા જે કરતા હતા ને એ બરાબર જ કરતા હતા. જો બધા પ્રેમ રૂપિયાના મોહતાજ નથી હોતા, અને મને મારા પ્રેમ ઉપર ભરોસો છે. હું છે ને મારી રીતે કમાઈને મારા ઘરનું પૂરું કરી શકું એમ છું. જો હું તમને કહી દઉં છું, જો તમે આ વાત નહીં માનો ને તો પછી ના છૂટકે આપણા પરિવારમાં જે શરૂઆત થઈ નથી એની શરૂઆત મારે કરવી પડશે. હા, બહાર જઈને કમાતા શીખો એટલે આપ મેળા પ્રેમનું ભૂત ઉતરી જશે. કારણ કે મેં તને કીધું એમ, જીવન જીવવા માટે, પેટ ભરવા માટે 2 રૂપિયા કમાવા પડે. પ્રેમ કરીને પ્રેમને બટકા નથી ભરાતા. એ તો બધી તેવડ મારામાં છે, હું કરી લઈશ. પણ યાદ રાખજો, જો મારા ફાલ્ગુની સાથે તમે પ્રેમથી લગ્ન નહીં કરાવો ને તો હું એની સાથે લવ મેરેજ કરી લઈશ. એટલે આને ભૂત વળગ્યું છે, ઉતારવું તો પડશે પ્રેમનું ભૂત. ફાલ્ગુની, શું વિચાર કરે છે બેટા? કંઈ નહીં, બસ એમ જ શું બનાવું એ વિચારું છું. મારી આગળ જુઠ્ઠું બોલીશ? શું બનાવવું એ વિચારે છે? રાજ સાથે તારા લગ્ન નથી થઈ રહ્યા એ માટે વિચાર કરી રહી છે ને? જો મમ્મી, મેં રાજને બ્રેકઅપ માટે કહી દીધું છે. એટલે મેં કહી દીધું છે કે હવે પછી હું એને નહીં મળીશ. એટલે આપણે આ બધી વાત ભૂલી જઈએ ને એ જ સારું છે. આ બધી વાત અમે તો કદાચ ભૂલી જઈશું બેટા, પણ તું નહીં ભૂલી શકે આ વાતને. ખબર છે કે હું રાજને નહીં ભૂલી શકું, પણ એના પપ્પા જે કરી રહ્યા છે એ પણ તો યોગ્ય નથી ને. છોડો, થોડો સમય લાગશે પણ હું બધું ભૂલી જઈશ. તમે લોકો ચિંતા નહીં કરો. તું ના ખુશ હોય ને તો ઘરના અમે લોકો કેવી રીતે ખુશ રહી શકીએ બેટા? મારી વાત સાંભળ. આ રાજના પપ્પાએ મારું અપમાન કર્યું છે ને, એ મારું અપમાન હું ભૂલી જઈશ. અને હા, તારા લગ્ન માટે એમણે જે પૈસા અને ગાડીને બધું માંગ્યું છે ને એ અમે સગવડ કરીશું. કઈ રીતે સગવડ કરવાના બા? જો આ બધું કંઈ શક્ય નથી, અને બધું કંઈ મારા ઉપર લૂંટાવી દેવું એવું જરૂરી નથી. મારી પાછળ મારો ભાઈ છે, બેન છે, પછી એ લોકોનું શું? હું તો કહું છું કે મારા લગ્ન અને મારી સગાઈની વાત પડતી મૂકો. આપણે છે ને એ બંને માટે કંઈક વિચારીએ. મારે છે ને લગ્ન જ નથી કરવા. ના, દીકરીને કુંવારી ઘરમાં નથી બેસાડી રખાતી. લોકો છે ને ના હોય એવી વાતો કરે. એમને એ નથી ખબર કે કરિયાવરની સગવડ ના થઈ એટલે દીકરીને એ લોકોએ નથી પરણાવી. પણ તારી ઈચ્છા એ ઘરમાં છે ને, તો તારો ભાઈ પણ એમ જ કહે છે કે મારી બેનની ખુશી એ ઘરમાં છે ને તો હું દિવસ રાત મહેનત કરીશ, ગમે તે રીતે બધું જ સેટ કરીશ, પણ મારી બેનના લગ્ન તો હું રાજ સાથે જ કરાવીશ. અરે પણ મમ્મી, કેવી વાત કરો છો? આવું બધું કાંઈ પોસિબલ નથી. મારો ભાઈ દિવસ રાત મહેનત કરે ને તો પણ 10 લાખ રૂપિયા ભેગા કરવા અઘરા છે. પ્લસ એ લોકોની ડિમાન્ડ એ છે કે લગ્ન પણ ધામધૂમથી થવા જોઈએ, અને ગાડી. એટલે તમે વિચારો છો કે આપણે કેટલા રૂપિયાની જરૂર પડશે? જો દીકરા, બધું જ થઈ રહેશે. હું પણ કામ કરીશ, હું કંઈ થોડી ઘરે બેસી રહીશ. અમે બધા થોડું થોડું કામ કરીશું અને જે પૈસા આવશે કરકસરથી ઘર ચલાવી અને ભેગા કરીશું. કોઈની પાસેથી ઊંચી ના લઈશું, એ બધાને ધીમે ધીમે આપી દઈશું. પણ તારા સસરાએ જે કરિયાવર માંગ્યો છે ને એ તો તને આપીશું જ અમે. જો મમ્મી, આવું બધું કરવાની કોઈ જરૂરત નથી. મેં રાજને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે જો આવી રીતે એના પપ્પાની ડિમાન્ડ હોય ને તો અમે લોકો પૂરી કરવા નથી માંગતા. અને કોઈએ કંઈ મહેનત કરવાની જરૂર નથી ને કોઈએ દુઃખી થવાની પણ જરૂર નથી. જે થશે ને એ સારા માટે જ થશે. અને મેં વિચારી લીધું છે કે જો આવી રીતે આટલું બધું આપવાનું થતું હોય ને તો મારે એ ઘરમાં લગ્ન નથી કરવા. મારે એ વ્યક્તિની સામે પણ નથી જવું. આ તો રાજના પપ્પાએ આટલું જ માગ્યું છે. ના કરે નારાયણને ક્યાંક બીજી જગ્યાએ પણ અમે તારા લગ્ન ગોઠવીએ અને એ લોકો આના કરતાં પણ વધારે ડિમાન્ડ કરે તો તું શું કરીશ? તું બધી જ જગ્યાએ લગ્ન કરવાની ના પાડીશ? એવું કાંઈ નથી. એમને ખબર છે કે અમે બંને પ્રેમ કરીએ છીએ, એટલા માટે જ કરીને એ આટલું બધું માંગી રહ્યા છે. એમને ખબર છે કે જો એ આ બધું માંગશે ને તો આ લોકો ગમે તે રીતે આપશે, કારણ કે પ્રેમ લગ્ન કરવા છે ને એટલા માટે. બાકી
તમને ખબર છે કે આપણા સમાજમાં આટલી બધી કોઈ ડિમાન્ડ કરતું જ નથી. 20 લાખ રૂપિયા તમે વિચારો, એક ગાડી કમસે કમ 10 લાખ રૂપિયાની આવે ને 10 લાખ રૂપિયા કેશ, એટલે આ શું કહેવાય? જો આ બધું કરવું કંઈ જરૂરી નથી અને મેં પણ વિચારી લીધું છે. હું મારા ભાઈ બહેન બંનેને સમજાવી દઈશ કે મારે છે ને તમને બધાને દુઃખી કરીને કે હેરાન કરીને લગ્ન નથી કરવા. હું કઈ રીતે ખુશ રહીશ? સાંભળ, તારા સસરાએ જે કર્યાવર માગ્યો છે રાજના પપ્પાએ, એ અમે બધો જ આપીશું. અને બેટા, તું અંતરથી ખુશ થઈ અને આશીર્વાદ આપજે એવા કે ભગવાન તારા ભાઈને તને જે આપ્યું છે ને એનાથી 10 ગણો આપે. દીકરીના આશીર્વાદ તો ભગવાનના આશીર્વાદ હોય છે બેટા. તું ખુશ થઈને તારા સાસરે જઈશ ને તો ઉપરવાળો અમને ઘણું બધું આપી દેશે. જ્યાં તારી ખુશી છે ને ત્યાં જ અમારે તારા લગ્ન કરાવવાના છે. તું ચિંતા ના કર, એકદમ ખુશ થઈ જા અને બધા વિચારો મૂકી દે બેટા. જો મમ્મી, મેં રાજને વાત બસ. કરી છે. હવે એક શબ્દ ના બોલીશ તું, ભલે તે રાજને વાત કરવી પણ તારા સાંભળો ને લગ્ન મારી તો એ વાત. ઘરે જ થશે બેટા. હા, મેં રાજને વાત કરી છે કે એના પપ્પાને સમજાવે, એટલે થોડો વેઇટ કરીએ. એ જો કદાચ સમજાવી લઈને તો ઠીક છે, પણ આવી રીતે રૂપિયા આપીને હું લગ્ન કરવા નથી માંગતી. રાજ અને નહીં આ મારો ફાઇનલ છે. રાજના પપ્પા નહીં સમજે ને તો એ અમે તારા લગ્ન કર્યાવર આપીને ત્યાં જ કરાવશું બેટા. એ પછીની વાત છે, પહેલા રાજને તો વાત કરવા દો. શું કરે છે ફાલ્ગુની અંદર? બેઠી હશે મમ્મી, એમને દુખી ને દુખી રહ્યા કરે છે. શું કરવું? હવે એ દુખીને દુખી રહે છે ને તો આપણને લોકોને એ ઘરમાં કાંઈ ગમતું નથી. હા, પણ જો કે એ પણ એની જગ્યાએ સાચી જ છે ને. જેને પહેલેથી એને પ્રેમ કર્યો હોય, જેની સાથે લગ્ન કરવાના સપના જોયા હોય, ઘર વસાવાના સપના જોયા હોય, અને અચાનક જ એ બધી જ વસ્તુ એકવારમાં વિખેરાઈ જાય, કોઈ પણને આવું તો લાગે જ નહીં. પણ મેં એને કીધું કે તું ખુશ છે ને ત્યાં જ અમે તારા લગ્ન કરાવીશું. ભલે રાજના પપ્પા છે ને પૈસા માંગતા, ગાડી માંગતા, અમે બધું જ આપીશું ગમે તે કરીને, પણ એ માનવા જ તૈયાર નથી. હવે મારાથી તો એ માની નહીં, નાશ પાડે છે કે મારે લગ્ન જ નથી કરવા કે હવે કે છે એમ કે લગ્ન તો કરવા પડે ને, આમને જિંદગી થોડી જાય. એ તો અત્યારે લાગે કે મારી માં બેઠી છે, મારી બેન છે, મારો ભાઈ છે, બધા એક દિવસ પોતપોતાના રસ્તે જતા રહેશે. અને તમે કઈ આખી જિંદગી થોડા છો? ના રે ના. કાલ સવારે મારા લગ્ન થઈ જશે, આ ઘરમાં ભાઈના લગ્ન થશે, ભાભી આવશે, એ પછી જો આપણા ભાઈને, આપણા ભાંડવડાઓને આપણે સારા લાગીએ અને આપણી ભાભીને ના લાગીએ. હા. અને કદાચ એ ભાભી સારી હોય, ન હોય એવું ના હોય, પણ એ આવે ને પછી ભાઈની પણ એની અલગ દુનિયા હોય મમ્મી. એ એના પરિવારનું પૂરું કરે કે બેનને સાચવે. ક્યારેક આ તો બે વાસણ ભેગા થાય એટલે ખખડે. બેનને કહે તો બેનને દુઃખ લાગે, એની ઘરવાળીને કહે તો એને દુઃખ લાગે. આવું બધું થાય. મેં તો સમજાવી જોઈ, મારાથી નથી માની, પણ હવે તું એને સમજાવ. એને સમજાવવાનો કાંઈ ફાયદો નથી. કેટલી વાર સમજાવું, જ્યારે હોય ત્યારે સમજાવું છું. હવે બીજું કોઈ રસ્તો નથી. એક કામ કર, તું રાજને મળ અને રાજને વાત કર આ બધી, અને જો એમાંથી કાંઈ રસ્તો નીકળે ને તો કાંઈક સારું થાય. મને પણ એવો જ વિચાર આવે છે કે બેનને સમજાવવાનો તો મતલબ નથી કંઈ, પણ એવું હોય ને તો હું એકવાર રાજને મળી લઉં. હા, એને વાત કર કે તમારા પપ્પાએ આટલું બધું દહેજ માગ્યું છે અમારી જોડે, તો તમે તો કંઈક રસ્તો કાઢો આમાંથી. તમે તો તમારા પપ્પાને સમજાવો કે તમારા પપ્પા ના પાડે દહેજની ને વસ્તુ જ એ લગ્ન છે ને માટે. મમ્મી, હવે એમને જો બેન સાથે લગ્ન કરવા હોય અને બેનને સાચો પ્રેમ કરતા હોય તો એ ગમે તે રસ્તો કાઢશે, એના પપ્પાને મનાવશે, ગમે તે કરશે. કે મારી બેન છે ને ઘરમાં દુઃખી રહે છે ને તો એના લીધે થઈને અમે લોકો પણ દુઃખી છીએ ને. હું તો જો એને જરા કે દુઃખી નથી જોઈ શકતી. એનું હસતું મોઢું જ મેં નથી જોયું. જ્યારથી એણે રાજ સાથે એમ કીધું ને કે આપણા બેનું બ્રેકઅપ, ત્યારથી મને તો આમ એવું થઈ ગયું છે ને, એની કાંઈ જુવાન દીકરી ઘરમાં બેસાડી રખાય છે આપણાથી. આજ બેસાડી રખાય. એ એમ કે છે કે રાજ સાથે લગ્ન ન કરું તો હું બીજે ક્યાંય લગ્ન નહીં કરું. આપણે બીજી ક્યાંય લગ્ન કરાવવા પણ નથી. એના લગ્ન રાજ સાથે જ થશે. હું વાત કરીશ. અમારે નથી જ કરાવવા બીજે. એ રાજ સાથે ખુશ છે તો એના લગ્ન અમારે રાજ સાથે જ કરાવવા છે. ને ભાઈએ કીધું બિચારાએ કેમ કે મારી બેનની ખુશી માટે કે હું મારાથી બનતી બધી મહેનત કરીશ. હા, પણ ભાઈ પણ કેટલું કરે. હા, બિચારો જોબ કરે છે, ઘરમાં પૂરું પાડે છે બધું. અને તમને તો ખબર છે ને
મારે પણ એટલી સેલેરી નથી કે હું એટલા બધા પૈસા ભેગા કરી શકું. એટલે જ ફાલ્ગુની એવું કે છે કેમ કે મને મૂકો પડતી અને એમ કે નાની બેનનું ને ભાઈનું વિચારો કે છે મારે લગ્ન જ નથી કરવા. બધું જ મને આપી દેશો તો એ બે ભાઈ બહેન માટે શું બચશે પછી પાછળ? એ વસ્તુ તો અલગ છે. અમે લોકો અમારા સ્વાર્થને લઈને બેન માટે આવું વિચારીએ એવું તો ના બને. તમને પણ ખબર છે કે હું ને હા. ભાઈ એવા નથી. હવે રાજ સમજી જાય ને કંઈક રસ્તો કાઢે ને તો સારું. તું રાજને મળ અને એને બધી વાત કરજે આ રીતે રાજ વ્યવસ્થિત. સમજી જાય નહીં, રાજને જ સમજવું પડશે. એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. પણ મને તો એ નથી સમજાતું કે આ રાજના પપ્પા આવા કેમ થઈ શકે યાર? આ કઈ રીત છે? અને આ જમાનો છે દહેજ માંગવાનો. પણ એ જૂના જમાનાના છે એટલે એમના વિચારો એવા જ હોય એ માણસના. તને એના કહું, સાથે બદલવું પણ પડે ને મમ્મી. અરે અમુક માણસો હોય ન બદલાય. અને એમને શું લાગે છે કે આપણી બેન સિવાય બીજી કોઈ છોકરી હશે તો હે એને દહેજ આપશે એમ? પણ કોઈ એમને નહીં આપે. એમણે તો ચોખ્ખું જ કીધું કે કરિયાવર લઈને જે આવશે ને એ જ મારા ઘરની વહુ બનશે. બાકી એમ કે ભિખારી તો મારે જોઈતા જ નથી કે છે એમ કે. એમને તો બહુ જોઈએ છે કે એટીએમ મશીન એમ નથી સમજાતું. મેં તો ચોખ્ખું કીધું તું એમને. મેં કહ્યું તમે તો દીકરો પરણાવવા નીકળ્યા છો કે દીકરાને વેચવા નીકળ્યા છો? મેં તો રાજને જોયો નથી પણ મને એવું લાગે છે કે રાજ છોકરો સમજી જશે અને એ બેન હારે લગ્ન કરવા તૈયાર થઈ જશે ગમે તે રીતે. કઈ નહીં, ચલો હું હમણાં જાઉં છું અને એને મળીને આવું. હા. બોલો, આમ અર્જન્ટ ફોન કરીને બોલાવવાનું કંઈ કારણ? હા, કારણ તો છે એટલે જ મેં તમને આમ બોલાવ્યા હોય ને. એટલે શું કામ હતું? તમે તો જાણો છો ને કે આ તમારા ઘરમાં ને અમારા ઘરમાં બંનેના ઘરમાં તમારા અને મારા દીદીના લગ્નને લઈને ઘણી બધી વાતો ચાલી રહી છે અને અટકળો પણ ચાલી રહી છે. વાતો ચાલી જ નથી રહી, હટકળો જ ચાલી રહી છે. બધાને સમજાવવામાં જ પડ્યો છું. આ બાજુ મારા પપ્પા એ કોઈ વાતે સમજતા નથી. એટલે જ તે સાચું કહું ને તો હું ચારે કોરથી કંટાળી ગયો છું. કોને શું જવાબ દેવાને કંઈ સમજાતું નથી. જુઓ, આમ કંટાળીએ તો આરો નહીં આવે ને. અને રહી વાત તમારા પપ્પાની, તો એમને સમજવું જોઈએ એકના એક દીકરાના લગ્ન જ્યાં થાય છે ત્યાં કરાવવા નથી. અને માત્ર ને માત્ર આવી દહેજ જેવી તુચ્છ વસ્તુ માટે એ ના પાડે છે. અરે કેવું થિંકિંગ છે! જો મેં મારી બેનને કંઈ નથી કહ્યું આ વિશે એટલે એને આ દહેજની ખબર છે. પણ મને ખુદને એવો વિચાર આવે છે કે જે લોકો અત્યારે આટલું દહેજને આટલું બધું ઇમ્પોર્ટન્સ આપે છે કાલ સવારે મારી બેનને શું સુખી કરશે? જો મારી વાત સાંભળ, તારી બેનને તું વાત કરે કે ના કરે એને ઓલરેડી બધી ખબર જ છે. મળી હતી, મારે વાત થઈ અહીં યારે. ભગવાને કેટલું બધું આપ્યું છે છતાં મારા પપ્પા બસ આ મામૂલી વાત પાછળ પડ્યા છે. જો મેં એને ચોખ્ખે ચોખ્ખું કહી જ દીધું છે કે હું લગ્ન તો ફાલ્ગુની સાથે જ કરીશ, કંઈ પણ થશે. સીધી રીતે માને તો ઠીક છે, નહીંતર પછી હું મારી રીતે. તમારી રીતે એટલે? એટલે કે હું એની સાથે કોર્ટ મેરેજ કરી લઈશ. સાચું કહું ને, મારી બેનના ધામધૂમથી પરણવાના કોડ તો અધૂરા જઈ જશે એમ ને? અરે કંઈ અધૂરા નહીં રહે. એવું કોણે કહ્યું છે કે ઘરવાળા સંમતિથી લગ્ન ના કરાવે તો ધામે ધૂમે લગ્ન ના થાય? હોય 5-15 દિવસ પછી આપણને કોણ રોકવાનું છે? જો સાચું કહું ને તો હું ચારે કોરથી ફસાયો છું. કોને શું કહેવું ને મને કંઈ સમજાતું નથી. અરે કેમ સમજાતું નથી? કાલ સવારે તમારા ઘરમાં તમારી ઘરવાળી આવશે અને આવા બીજા 17 પ્રશ્નો ઊભા થશે ત્યારે પણ તમે આ જ કરશો કે મને કંઈ સમજાતું નથી. હાથ તો ટાઈમ છે સ્ટેન્ડ લેવાનો. તો તું જ કે હું શું કરું આમાં? શું કરું? શું કરું એટલે તમારા પપ્પાને સામે ચાલીને કહી દેવાનું હોય. જો હું એમ નથી કહેતી કે કોઈ છોકરો લગ્ન કરે એટલે એના મા બાપને કહી જ દેવાનું, પણ હા સત્યનો સાથ દેવાનો. પછી એ મા બાપ ખોટા હોય તો એને કહેવાનું અને ઘરવાળી ખોટી હોય તો એને કહેવાનું. હા, તારી વાત બરાબર છે. અને મારે આટલી નાની થઈને તમને આવી બધી સલાહો આપવી પડે ને મને પણ નથી ગમતું. હું જાણું છું કે તારે અમને કહેવાની જરૂર નહીં, અમારે સમજવું જ જોઈએ. પણ ઘણીવાર છે ને આપણે બંધાઈ જતા હોઈએ કે આપણા વડીલ છે એની સામે કેમ બોલવું, આપણે એવું વિચારતા હોઈએ છીએ. પણ આજકાલના વડીલોને એ નથી સમજાતું, એના સંતાનોની લાગણીઓ નથી સમજાતી. અને હા, અગર આપણે કોઈ ખોટું કરી રહ્યા હોઈએ તો વાત બરાબર છે,
આમાં તો ઉલટાના મારા પપ્પા જ ખોટું કરી રહ્યા છે. વાત જ એ છે ને. અને તમને ખબર છે આ બધા જે એજેડ લોકો છે ને એને એક ડેફિનેશન આમ ક્લિયર કરી દીધી છે કે ડાયો છોકરો કોને કહેવાય? જે મા બાપનું કહ્યું કરે, આને ડાયો છોકરો કહેવાય. પણ એ વસ્તુ ખોટી છે. ડાયો છોકરો કોને કહેવાય? કે જે મા બાપનું પણ કહ્યું કરે, પત્નીનું પણ કહ્યું કરે, પત્નીનું માન પણ જાળવે અને મા બાપનું માન પણ જાળવે. સાચું કહું જો ને, બધી જ જગ્યાએ તમે સરખી રીતના રહી શકો ને તો જ તમે આ સંસારમાંથી પાર પડ્યા કહેવાઓ. નહીતર તો બસ આવીને ધક્કો ખાઈને ગયા એને જેવું છે. છોડ એ બધી વાત. તારી દીદી શું કરે છે? શું અચ્છા. કરે? આજે તો મારો ફોન પણ નથી ઉચકતી. આ તો ટેન્શનમાં બેઠી રહે છે. શું થશે શું થશે? અરે તું એને સમજાવજે કે બધું ઠીક જ થશે. હું સમજાવીને થાકી ગઈ. એટલે જ આજે છેલ્લે મેં તમને મળવા બોલાવ્યા. હવે એ એમ કહે છે કે આટલા બધા પૈસા ક્યાંથી અરેન્જ કરશો? અરે અને પણ સીધી વસ્તુ છે ને, મારા પપ્પાની પણ હૈયાતી નથી. અને મારો ભાઈ એકલો ક્યાંથી અરેન્જ કરે આટલું અરે બધું? કઈ નથી જોતું મારે. મેં કહ્યું ને એવું કઈ કરવાની જરૂર નથી. તમારે ટેન્શન લેવાની જરૂર જ નથી. મારા તમે પપ્પા 10 વાર કહો છો કે તમારે કઈ નથી જોઈતું, પણ એની સામે તમારા પપ્પા 25 વાર બોલે છે કે મને તો જોઈએ જ. અરે એ ભલે ને માગે, હું તો નથી માગતો ને. મેં કહ્યું છે ને કે મારા પપ્પા સામે લડવું પડશે ને તો હું લડીશ. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને તારી દીદીને કહી દેજે કે મારો ફોન ઉચકે. ઠીક છે, પણ આ બધી બાબતનો છે ને જલ્દીથી કઈ નિવેડો લાવું છું, એટલે આ બધામાંથી બહાર નીકળ. હા. શું જોશો ફોનમાં? હા, તમે જે બાયોડેટા મને મોકલ્યો ને એ જોઉં છું. હા તો કેમ લાગ્યો? બહુ સારો લાગ્યો. કેટલામાં નક્કી કર્યો મને વેચવાનું? તું મોઢું સંભાળીને વાત કર. કોની હારે વાત કરું છું? અરે આ વેચવાની વાત નથી, વ્યવહારે બધું કરવું પડે ને આ વ્યવહાર છે. હવે તમારો વ્યવહાર ગયો તેલ લેવા. મને ખબર છે તમે જે બાયોડેટા મને બતાવ્યો છે એની સાથે સારી લેણદેણ કરીએ છીએ, સારા એવા પૈસા મારા આવતા છે. એટલે મારે તો એવું જ વિચારવાનું ને કે તમે મારા ભાવતાલ કરો છો, એટલે મેં તમને સીધું કીધું કે કેટલામાં વેચવાનું નક્કી કર્યું. સારા એવા નહીં, આપણે ક્યાં વધારે માગ્યા, ખાલી 10 લાખ ને એક 4 વ્હીલ માગી છે. હું બીજું કાંઈ ફ્રીજ ને ટીવી ને એવું કાંઈ માગ્યું છે? એટલે આ 10 લાખ માંગ્યા એ કાંઈ ઓછા નથી માંગ્યા. અને જુઓ, હું તમને કહી દઉં છું કે તમે જે બાયોડેટા મોકલ્યો છો ને ત્યાં હું લગ્ન કરવાનો નથી. લગ્ન હું જેની સાથે કરવાનો છું ને એ વાત મેં તમને જણાવી દીધી છે અને ત્યાં જ હું લગ્ન કરવાનો છું. સારું, તારે કહેવાનું હતું કહી દીધું. એટલે હવે મારે કહેવાનું છું એ હું કહું છું, લગ્ન તો હું જ્યાં કહું ને, મતલબ કીધેલું છે ત્યાં જ તારે કરવાના છે, બસ. નહીં થાય. મેં તમને કહ્યું ને, તમે શું માંડ્યું છે? તમને એકવારમાં સમજમાં નથી આવતું કે મારે આવી રીતે લગ્ન નથી કરવા? અરે હું વાંધો છે, મારા મિત્રની છોકરી છે, અજાણી નથી, મને બધી ખબર છે કેવી સંસ્કારી ને ડાય દીકરી છે. નામ વાંચ્યું, કોની છોકરી છે ને એ સારી રીતે જાણું છું. અને એની હિસ્ટ્રી હું એક નહીં આખું ગામ જાણે છે. હા, તને કમળો થઈ ગયો છે ને અને તને પ્રેમનું ભૂત વળગ્યું છે, એટલે તને કાંઈ પણ હું દેખાડીશ ને એમાં તને અવળું જ દેખાશે. જુઓ, મેં તમને છે ને ચોખ્ખા ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે હું બીજે ક્યાંય લગ્ન નહીં કરું. અને હવે જો તમે તમારી જીદ નહીં છોડો ને તો સાચું કહું છું કે મારે ન કરવાનું કરવું પડશે. કાંઈ કરવાનું ન કરવાનું હોય, સમજ્યા? જે કરવાનું હોય એ જ કરવાનું છે. એટલે હું તને કહું છું, તારા મનમાંથી આ પ્રેમનું ભૂત કાઢી નાખ અને આ છોકરીને મનમાં વછાવી લે, એટલે આમ જો તારી જિંદગી બની જાય સ્વર્ગ જેવી. એની સાથે કઈ રીતે નક્કી કર્યું છે? કેટલા પૈસા લેવાના છે? કઈ કઈ વસ્તુ માગી છે એની પાસે? એટલે તને કઈ એ વાતથી અજાણ્યો છો? કીધું જ ખરું, ખાલી 10 લાખ રૂપિયા અને એક 4 વ્હીલ, બસ. હા, આપણા ઘરમાં 2 4 વ્હીલો છે, કબાટમાં એટલા પૈસા પડ્યા છે, તો આ એટલો ઉમેરો કરવાનું કારણ જાણી શકું? કારણ વ્યવહાર, બીજું કાંઈ કારણ નહીં, વ્યવહાર. વ્યવહાર વ્યવહાર વ્યવહાર. અરે કેવો છે આ તમારો વ્યવહાર? મને સમજાતું નથી. ક્યાંથી મગજમાં વ્યવહારની વાત ઘૂસી ગઈ છે? અરે શું લોકોને બતાવીને તમારે સાબિત કરવું છે? આ છોકરો ખુશ રહે એ વિચારો ને.
મારે સાબિત એ જ કરવું છે કે જો મારી આબરૂ કેટલી છે સમાજમાં, અને વહુ ખાલી હાથે આવે ને તો આ સોસાયટીમાં આપણે મોઢું દેખાડવાને લાયક ન રહીએ. અરે લોકોને ક્યાં ખબર પડવાની છે, કહી દેવાનું આપ્યું છે, તમારે નામ જ જાળવું છે ને તો આપ્યું છે, લોકો કઈ બાડા નથી, આપ્યું છે. જુઓ પપ્પા, મારી વાત સમજવાનો પ્રયત્ન કરો. હું ફાલ્ગુની વગર નહીં જીવી શકું. જો હું એવું ઈચ્છું છું કે આ લગ્ન તમારી મરજીથી અને ધામે ધૂમે થાય. પછી ક્યાંક આ લગ્ન માટે આપણા બાપ દીકરાના સંબંધો બગડી જાય ને, એવું નથી ઈચ્છતો. હા તો હું નથી ઈચ્છતો કે હું જેટલું કહું ને એટલો કરતો જા, એટલે આપણે કાંઈ ભવિષ્યમાં બાપ દીકરાને તકલીફ ના પડે બસ. અને તારા મનમાં જે ભૂસું ગીરી ગયું છે ને એ કાઢી નાખ, એટલે બસ. જો હું તમને છેલ્લી વાર કહું છું કે તમે આ લગ્ન રાજી ખુશીથી કરાવવા માંગો છો કે નહીં, મને એટલું કહી દો ખાલી બસ. લગ્ન હું જ્યાં કહું છું ત્યાં હું તારા લગ્ન રાજી ખુશીથી કરાવવા માંગુ છું બસ. બસ તો પછી હું કાયમ માટે આ ઘર છોડીને જાઉં છું. હા, તમારી મિલકત, તમારી 4 વ્હીલો તમને મુબારક, રાખજો. નથી રહેવું મારે અહીંયા. હા, કાંઈ વાંધો નહીં. દીકરો બાપનું કહ્યું ન માને તો એ દીકરો શું કામનો, ઘરે રહે કે બહાર ભીખ માગીને ખાય, મને કાંઈ ફરક પડતો નથી. મને તો બસ એટલું મેં જે માંગણી કરી છે ને, કોઈ પણ છોકરીવાળો એટલું સ્વીકારશે ને પછી જ તારા લગ્ન હું કરાવીશ. ઠીક છે, તો જે તમને સારું લાગે ને એ તમે કરો, અને જે મને સારું લાગશે ને એ હવે હું કરીશ. હા, જોઈશ તું જય શું શ્રી કરે કૃષ્ણ. છો. જય શ્રી કૃષ્ણ. મારો બેટો બાપની સામે થાય છે ને પાછો ઓલી જય શ્રી કૃષ્ણનો દીકરો થાય છે. અરે રાજ, તું અત્યારે અહીંયા બેટા? હા, હું કાયમ માટે મારા પપ્પાનું ઘર છોડીને અહીંયા આવી ગયો છું. શું વાત કરે છે? હા, એને માનવું નથી. એને બસ પૈસાની લાલચ છે, દહેજની લાલચ છે. અને મારે એવી રીતે લગ્ન પણ નથી કરવા. અને એ બીજી છોકરીઓ સાથે મારા લગ્ન કરાવવાની વાત કરે છે. પણ બેટા, આમ ઉતાવળિયું પગલું શા માટે ભર્યું? મેં ઉતાવળિયું પગલું નથી ભર્યું. જે પણ કર્યું છે ને સમજી વિચારીને જ કર્યું છે. જો તમને વાંધો ન હોય તો હું તમારી દીકરી સાથે લગ્ન કરીને મારી રીતે હું મારો સંસાર બચાવવા માંગુ છું. ફાલ્ગુની, ઓ ફાલ્ગુની, ફાલ્ગુની, જો કોણ આવ્યું છે? તું અહીંયા? હા, એ તારા માટે એના પપ્પાનું ઘર છોડી દીધું એણે. શું વાત કરે છે તું? અને આવું શું કામ કર્યું તે? જરૂર હતી, આવું કરવાની જરૂર હતી. કારણ કે મારા પપ્પા કોઈ વાતે માનતા નથી, અને હું તારા સિવાય કોઈ છોકરી સાથે લગ્ન કરવા માંગતો નથી. એટલે આજે મેં એ ઘર સાથે સંબંધ પૂરા કરી નાખ્યા છે. અરે પણ તારા પપ્પા છે, તારું થોડું એમના વિશે તો વિચારવું જોઈએ ને. એ એકલા શું કરશે? અને જો મેં બધું વિચારી લીધું છે, એને સમજવું જ નથી કોઈ વાતે. તો તને ખબર છે, આજે કોઈ બીજી છોકરી સાથે મારા લગ્નનું નક્કી કરીને આવ્યા, અને હું એ કરવા નથી માંગતો. જો મારી વાત સાંભળ, તું મારા પર ભરોસો રાખ. આપણે આપણી અલગ દુનિયા વસાવીશું. અરે ના ના, તમે જ્યાં સુધી સેટ ના થાવ ને ત્યાં સુધી તમારે અહીંયા આ ઘરે અમારી સાથે જ રહેવાનું છે, ક્યાંય જવાની જરૂર નથી હો. રાજ, પણ તું જે કરી રહ્યો છે એ વિચારીને કરે છે ને. ભરોસાની વાત કરે છે તો મને મારા કરતાં પણ તારી પર વધારે ભરોસો છે. જો બેટા તું જ વિચાર. ફાલ્ગુની, જ્યાં સુધી રાજ સેટ ના થઈ જાય ને અને એનો આખો ઘર વખરો ના વસાવી લે ને ત્યાં સુધી તમે અમારી ભેગા જ રહેજો. અને હા, રહી રાજના પપ્પાની વાત, તો આજે નહીં તો કાલે સમજી જશે. જોજે, તમને લોકોને લેવા આવશે. હા બેટા? જો હા, અમુક સમય હોય, આપણે જેવા લગ્ન કરી લઈશું ને પછી પપ્પા કંઈ નહીં કરી શકે. એટલે થોડા સમયમાં બધું ઠીક થઈ જશે. અને ઠીક ના થયું તો તને ખબર છે બધું કેટલું અઘરું થઈ જાય. અને તને સાચું કહું તો હું તને મારા ઘરે નહીં રાખી શકું. મને આવી રીતે તને રાખવું પસંદ નથી. બેટા, અમને વાંધો નથી તો તું શા માટે ના પાડે છે દીકરા? હું આપણે અલગ દુનિયા વસાવીશ, જ્યાં આપણા બંને સિવાય કોઈ નહીં હોય. જો પણ આ સફરમાં તારે મારો સાથ આપવાનો છે. થોડો સમય તકલીફ પડશે, પણ પછી બધું ઠીક થઈ જશે. રાજ, હું તને કાયમ માટે સાથ આપવા તૈયાર છું, પણ
મને તને તું સમજે છે ને કે મારા હું ઘરે બધું સમજુ છું, બધી રીતે સમજુ છું. તારે મને કંઈ કહેવાની જરૂર નથી. કોઈ તારા વિશે કંઈ બોલી જાય ને એ મારાથી નહીં સહેવાય. એટલા માટે હું તને મારા ઘરે રહેવાની ના પાડું છું. હા, તારી વાત ખરી છે. હા, લોકોને તો ખાલી મુદ્દાઓ જ જોતા હોય છે વાત કરવાના, પણ એ મોકો હું એને નહીં આપું. થોડા સમયમાં હું આપણા રહેવાની વ્યવસ્થા કરી લઈશ. પણ જો તું તૈયાર હો ને તો હું કાલે જ તારી સાથે કોર્ટ મેરેજ કરવા માટે તૈયાર છું. હું તૈયાર છું. ઠીક છે, તો કાલે હું આવીશ અને કાલે જ આપણે જઈશું. સારું, ચલો હું જજે લે. તારું ધ્યાન રાખજે. હા, અને તું પણ. બધી તૈયારીઓ તો થઈ ગઈ છે. હવે કોઈ રસ્તો હતો નહીં એટલે હવે કોર્ટ મેરેજ જ એક છેલ્લો ઓપ્શન છે. હા, ખરી વાત છે. મેં મારા પપ્પાને બહુ સમજાવ્યા પણ એ વાત માનવા જ તૈયાર નહોતા, એટલે જ આ પગલું ભરવું પડે છે. કંઈ નહીં, પણ હવે આપણે ફાઇનલ કરી લીધું છે ને, તો હવે જે પતી ગઈ છે એ વાત વિચારવાની શું જરૂર છે? આ કેટલા વાગ્યાનો ટાઈમ આપ્યો છે? બસ થોડી વારમાં આપણે નીકળવું પડશે. તો ચાલો પછી નીકળીએ. રાહ કોની જોવાની? ચાલો તો નીકળીએ. હા, ચાલો. અચ્છા, હવે શું બાકી રહી ગયું છે? અહીંયા આવ્યા છે, જોવા આવ્યા છો કે અમે શું કરી રહ્યા છીએ અહીંયા? જો મારી વાત કાન ખોલીને તમે સાંભળી લેજો. તમે અહીંયા કોઈ મને મનાવવાની વાત કરવા આવ્યા હોય ને તો જે પગલે આવ્યા છો ને એ પગલે પાછા જતા રહેજો. આજ આવી રીતે વાત થતી હોય થોડી શાંતિ રાખો ને. તો કેવી રીતે વાત કરું? હે સમજવા માટે તૈયાર જ નથી, એટલે જ તો આ પગલું ભરવું પડે એમ છે. હા, પણ આવ્યા છે તો કંઈ કારણ હશે ને, એકવાર પૂછો તો ખરી એમને. શું વાત હશે આની? એક જ વાત હશે કે પૈસા કેટલા આપશે, ગાડી આપશે કે નહીં. કારણ કે એને તો હા મારા લગ્ન નથી કરાવવાના, વેચવાનો છે. મને વેચવાનો મારો ભાવતાલ નક્કી થાય કે મારી પ્રાઇસ કેટલી છે, કોણ મને કેટલામાં વધારે પૈસા આપીને ખરીદશે. આ એને જ એની છોકરી સાથે જ મારા લગ્ન કરાવવા માગે છે, પણ એવું હું થવા દેવાનો નથી. અરે મને તો એવું લાગે છે કે હવે કઈ ગાડી આપી ને એ કેવા આવ્યા લાગે છે કે મને આ નહીં ને આ ગાડી આપજો. બરાબર ને? તમે બધા શાંતિ રાખો ને, પહેલા એમને તો કંઈક બોલવા દો, શું કહેવા માંગે છે. હા, બોલો. આજે શું થઈ ગયું? આટલી ડાઈ ડાઈ વાતો કેમ કરો છો તમે? કઈ નહીં, બોલો. આવ્યા છો તો રાજ, ખરેખર તો તને કહું ને, તું ઘર છોડીને જતો રહ્યો તો મને બહુ પસ્તાવો થયો. પછી મને ખબર પડી કે રૂપિયા, પૈસા, બંગલા, ગાડી આ બધું તો એક મોહ છે. પણ જો તમારે શાંતિથી જિંદગી જીવવી હોય ને તો પહેલાં સંતાન અને પરિવારની જરૂર પડે છે. અચાનક તમે આવું બોલો છો, કંઈ બીજો તો પ્લાનિંગ નથી ને? જે હોય તે ચોખવટ કરી દો, પછીથી અમારા લોકોથી કાંઈ સગવડ નહીં થશે. જો આ લગ્ન થઈ ગયા મારી ને વાત પછી તમે સાંભળ. કોઈ ડિમાન્ડ કરીને તો નહીં થશે રાજ. મારી વાત સાંભળ. તું રવા દે, હું એને સારી રીતે ઓળખું છું. અત્યારે આવીને પ્રેમથી વાતો કરશે અને ઘરે લઈ જશે અને પાછી એની એ જ રામાયણ ઊભી કરશે. જો હું તમારી છે ને આ ભોળી ભોળી વાતોમાં ફસાવાનો નથી. અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ કોર્ટમાં મેરેજ કરવા માટે. સમજાઈ ગયું? મારી વાત પણ તું કાન ખોલીને સાંભળી લે કે આ લગ્ન તમારે કોર્ટમાં જઈને નથી કરવાના. આ લગ્ન હું ધામધૂમથી કરાવવા માંગુ છું. આ મારો છેલ્લો નિર્ણય છે. પણ અમે કોઈ તમારી માંગણી છે એ પૂરી નહીં કરી શકીએ, તમને કહું. મારે કોઈ વસ્તુ નથી જોતી. મેં તમારી પાસે જે કાંઈ માંગ કરી હોય એ હું બધું જ ભૂલી ગયો છું. બસ મારે તો ડાય અને સંસ્કારી દીકરી જોવે છે કે જે અમારા ઘરને શોભાવી શકે. આ અચાનક તમારું આટલું બધું હૃદય પરિવર્તન ક્યાંથી થઈ ગયું? જો માણસને છે ને સુધરવા માટે સમય નથી જોતો, બગડવા માટે જોવે છે. માણસને જ્યારે સમજાય ને તો એક ક્ષણમાં સમજાઈ જાય છે. અને મને સમજાઈ ગયું કે હું જે કાંઈ કરી રહ્યો હતો એ ખોટું હતું. બસ. એટલે હા, બધું તમે સાચું બોલી રહ્યા છો. તમે હકીકતમાં મારા લગ્ન ધામે ધૂમે કરવા માગો છો, દહેજ લીધા વગર. હા ભાઈ, મેં તને કીધું તો ખરું કે મારી ભૂલ હતી. એ બદલ હું તમારા બધાની માફી માંગવા તૈયાર છું. માફી શું કામ માંગો છો? હવે મને હજી સમજાતું નથી કે આ શું થઈ રહ્યું છે બધું. અરે જે થઈ રહ્યું એ સારું જ થઈ રહ્યું છે ને.
પપ્પા. અને સાંભળો, તમે માની ગયા એ બહુ સારી વાત છે, કારણ કે એમ પણ દહેજ પ્રથા એ બહુ મોટો ગુનો અપરાધ કહેવાય, અને તમે હવે માની ગયા છો તો અમારા માટે તો બહુ ખુશીની વાત છે. એટલે ભાઈ આ બધું છે ને સમાજને દેખાડો કરવામાં અત્યાર સુધી હું માનતો હતો, પણ જ્યારે રાજે ઘર છોડ્યું ત્યારે મને સમજાણું કે સમાજ મારી સાથે રહેવા નહીં આવે, મારી પ્રજા જ મારી સાથે નહીં હોય તો કોણ રહેશે. બહુ સાચી વાત છે. વાત સાચી છે. માણસ જ્યારે ઘરની અંદર ના હોય ને ત્યારે એની કિંમત આપણને સમજાય, ત્યાં સુધી ન સમજાય. તમને અત્યાર સુધી એ જ સમજાવી રહ્યો હતો કે લોકોને દેખાડો કરવા માટે આપણા ઘરને વેરવિખેર ના કરાય. આપણે આપણા લોકોની ખુશીઓને પ્રાધાન્ય આપવું જોઈએ, આ સમાજને નહીં. સમાજને બીજું કંઈ કામ નથી હોતું, બસ ખાલી મુદ્દાઓ જોઈએ ચગાવવા માટે, અને તમારા જેવા લોકો બધા એમાં ફસાય છે. જો આ તમારો દીકરો જ ખુશ ના હોય તો સમાજને શું તમે ઘરમાં લાવીને પૂજા કરશો એની? મને હવે બધું સમજાઈ ગયું છે. હવે હું કેમ દાજા ઉપર ડામ આપો છો? મેં તને કીધું ને કે તમારા લગ્ન હું ધામધૂમથી કરાવવા માગું છું, અને કરિયાવરમાં મારે કોઈ વસ્તુ જોતી નથી. અરે હા, પણ અમને એક વસ્તુની શ્યોરિટી જોઈએ છે કે લગ્ન પછી છે ને તમે બીજી કઈ નવી ડિમાન્ડ ના કરતા. શું ખબર તમે એમ કહો કે લગ્ન ટાઈમે તમે કઈ લીધું નથી, તો હવે લગ્ન પછી મને આ વસ્તુ જોઈએ છે. જો એ તારે ચિંતા કરવાની જરૂર નથી, એના માટે હું બેઠો છું. અને તમને ખબર છે વેવાઈ કે આ દહેજની આગમાં તો કેટલીય કંઈક કોળભરી કન્યાઓ બિચારી પોતાના જીવ ગુમાવ્યા છે, અને ગરીબ મા બાપે દેવા કરીને પોતાની દીકરીઓને પરણાવી હોય છે. એટલે દહેજ તો આ સમાજનો બહુ મોટામાં મોટો દુશ્મન છે. સમજાયું? મને હવે સમજાઈ ગયું છે, પણ જો તમને લોકોને વિશ્વાસ હોય તો. અમને તો છે જ, પણ તમે છે ને ઘણીવાર એવું કામ કરી નાખો છો ને તે ઉડી જાય છે વિશ્વાસ. પણ હવે હવે રહેવા દો. હવે એમને સમજાઈ ગયું છે, એવું ફીલ થાય છે, તો હવે એ બધું ભૂલીને હવે લગ્નની તૈયારીઓ કરીએ. હા, અને એ પેલા જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમી ચાલો, લઈએ. હા. હા ને? તો પહેલા રસોઈ તો બનાવ. તૈયાર જ છે, આપણે જવાનું હતું ને એટલે પહેલાથી બનાવીને જ રાખી દીધું. બસ જમવા બેસીએ ને તમે એ જ જમીને વાત છે. જજો. હા, એક મિનિટ, મારી વાત હવે સાંભળશો? હા બોલો ને. આ બધું તમારા તરફથી પાક્કું થઈ ગયું છે ને? હા તો હવે તમે બંને કોની વાટ જોવો છો? એટલે કોની સમજણ. વાટ જોવો છો? અરે હા, પગે લાગવાનું કહે છે પપ્પા. અમે તો ગભરાઈ ગયા હતા, બોલો. તો હવે લગ્ન આપણે છે ને ધામે ધૂમે કરશું, ધામે ધૂમે. તું જેમ કે એવું? પાક્કું. ડેસ્ટિનેશન વેડિંગ આ જે એવું કે કંઈક રાખીએ. હા એવું તું કે એવું જ. તમને જે યોગ્ય લાગે. હું તમારા રસ્તામાં હવે ક્યાંય આડો આવવા માંગતો નથી. હા પણ પપ્પા પાસે બહુ ખર્ચો બધા પૈસા છે. અરે એ બધું શાંતિથી કરીએ, પહેલા ખાઈએ પીએ, મજા કરીએ, પછી આ હવે તો તું લાંબી જમવાનું વસ્તુ- પીરસ ને બાપા. That's the point. એક કામ કરું છું, હું જમી લઉં છું, તમારા લોકોને જ્યારે જમવું હોય ત્યારે. અરે જોયું. ચાલો આપણે પણ જઈએ હવે, ચાલો.